નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા સમાચાર રાજ્યના વરસાદી વાતાવરણના. દક્ષિણ મધ્ય ગુજરાતમાં અનેક સ્થળે ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના સમાચાર છે. 111 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ તાપીના સોનગઢમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વ્યારામાં 8 ઇંચ તો ડાંગના વઘઈમાં 7.5 ઇંચ વરસાદના સમાચાર છે. 9 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 18 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 53 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરીવાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એકસો તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ સોનગઢમાં 8.5 ઇંચ, વ્યારામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં 7.5 ઇંચ વરસાદ. 9 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે. ફરીવાર આખા રાજ્યમાં સાર્વત્રિક મેઘ સવારી પહોંચ્યા હોવાના સમાચાર છે. 18 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ આજે નોંધાયો છે, જ્યારે કે અન્ય 53 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ આજે પડ્યો છે. તો અનેક સ્થળે ધોધમાર વરસાદ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે.